જીવનમાં વારંવાર મુશ્કેલીઓ આવી રહી છે। શું પ્રેમ, લગ્ન, નોકરી, ધંધો કે પરિવારની ચિંતા તમને પરેશાન કરે છે? તો હવે ચિંતા છોડો, માનો માં ઉમિયા એસ્ટ્રોલોજર સાથે। અહીં મળે છે ફેસ રીડિંગ, પામ રીડિંગ, જન્મકુંડળી વિશ્લેષણ, પ્રેમ અને રિલેશનશિપ માર્ગદર્શન, કેરિયર અને બિઝનેસ માટે નિષ્ણાત સલાહ, તેમજ તમારી દરેક સમસ્યાનું યોગ્ય માર્ગદર્શન। વિશ્વાસ, વર્ષોના અનુભવ અને માતાજીના આશીર્વાદ સાથે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનની નવી શરૂઆત કરો। આજે જ કોલ કરો અથવા વોટ્સઅપ કરો। મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આજથી શરૂ થયેલ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ભવ્ય ડમરૂ યાત્રાના શુભારંભ શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સાથે કરાયો હતો। આજની આ ડમરૂ યાત્રામાં આશરે 108 જેટલા ડમરૂવાદકો ઉમળકાભેર ભક્તિભાવથી જોડાયા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ડમરૂ વગાડીને ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો અને તેઓ પણ યાત્રામાં જોડાયા હતા। શહેરના શર્મિષ્ઠા તળાવથી શરૂ કરવામાં આવેલ આ યાત્રાનો સમગ્ર વડનગરના બજારમાં થઈને દેવાધિદેવ હાટકેશ્વર મહાદેવના મંદિર ખાતે પહોંચી હતી। ડમરૂના નાદથી સમગ્ર વડનગર શહેર આજે શિવમય બની ગયું હતું। હાટકેશ મંદિર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પૂજન અર્ચન કરી હાટકેશ્વર દાદાના આશીર્વાદ મેળવી શિવ ભક્તોને પ્રસાદની વહેંચણી કરવામાં આવી હતી। અનંત અનાદિ વડનગર હવે સમગ્ર વિશ્વનું પર્યટન સ્થળ બનવા જઈ રહ્યું છે, જેના ભાગરૂપે પ્રવાસન વિભાગ દ્વારા હેરિટેજ રિક્ષા શરૂ કરવામાં આવી છે। આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હેરિટેજ રિક્ષામાં પ્રવાસનો આનંદ મેળવ્યો હતો। નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે જણાવ્યું હતું કે વડનગરના નાગરિકો દ્વારા આજથી પૂરા શ્રાવણ માસ દરમિયાન વડનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં વહેલી સવારે પ્રભાત ફેરીમાં ડમરૂ યાત્રા યોજવામાં આવશે। સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544। વિસનગર કે ન્યૂઝ।